નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસથી ઘાટીમાં ઘમાસાણની ચર્ચાઓ આપણે ઘણી સાંભળી, પણ હવે આ બાબતના નિષ્કર્ષ તરફ આગળ એ રીતે વધવાનું છે કે આ બંને દેશો વચ્ચે જે તણાવની પરિસ્થિતિ ઉદ્ભવી છે તેનાથી કયા દેશને કેટલું નુકસાન છે। આર્થિક બાબતે કહો કે પછી મિલિટરીલી બાબતે, આ તમામ બાબતોની વચ્ચે ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ કે બે દેશો વચ્ચે અથવા તો અન્ય દેશો વચ્ચે પણ શાંતિ સ્થપાય તેની પ્રાથમિકતા હરહંમેશ ભારત આપતું આવ્યું છે। ભારત હંમેશા પોતાના પાડોશી દેશ સાથે સારા સંબંધો વિકસાવવામાં પોતાનું નામ આગળ કર્યું છે, પણ હવે અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક ડ્રેગનને સાચવવો ભારતને મુશ્કેલ તો નથી પડી રહ્યો? સૌથી મોટો સવાલ। બીજો સવાલ કે જે આ આર્થિક સંક્રમણ અથવા તો પછી જે અત્યારે મિલિટરીલી સંક્રમણમાં ભારતના 20 જવાનો ઘાયલ થયા છે, ભારતના 20 જવાનોએ શહીદી વહોરી છે, અને આવી પરિસ્થિતિ બાદ જ્યારે ચાઇના પાસેથી કોઈ પણ સ્પષ્ટ અહેવાલ સામે આવ્યો નથી, ત્યારે આખરે કોનું માનવું? ચીની દેશ પોતાની આર્થિક બાબતની જે સંક્રમણ છે તે કદાચ રિપોર્ટ્સ બહાર નથી પાડી રહ્યું, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે ચાઇના લગભગ બધી બાજુથી ઘેરાયું છે। કારણ કે અત્યારે આપણે એક એવી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈ રહ્યા છે કે જેને આપણે વૈશ્વિક મહામારી અથવા તો ગ્લોબલ પેન્ડેમિક કોરોના વાયરસના નામથી જાણી શકીએ છીએ, અને જેનો સીધો આક્ષેપ બીજા દેશો તો કદાચ સીધી રીતે ચીન પર લગાવતા આવ્યા છે। જો કે આ બાબતમાં ભારતે હજી પણ કોઈ ટીકા ટિપ્પણી કરી નથી। વાત સ્પષ્ટ છે કે એકંદરે બધી બાજુથી ઘેરાયા બાદ કદાચ અત્યારે ચાઇનાનું આ પગલું કેટલું તેને ભારી પડી શકે છે, અથવા તો ભારત અને ચીન વચ્ચેના આ એક બાયલેટરલ યુદ્ધ કહો કે પછી કોલ્ડ વોર કહો, તેનામાં ભારતને કેટલું નુકસાન સામે આવી શકે છે। એકંદરે ભારતનો એક જવાન શહીદ થયો હોય કે 20, ભારતનો જવાન શહીદ કેમ થાય? સૌથી મોટો પ્રશ્ન। એકંદરે જ્યારે એલએસી પર આ ઘર્ષણ સર્જાયું ત્યારબાદ પહેલા 3 જવાનો અને ત્યારબાદ કુલ અત્યાર સુધી ભારતના 20 જવાનો ઘાયલ થવાની આપણને ખબર મળતી આવી છે, પણ આવી પરિસ્થિતિ સર્જાવા પાછળનું કારણ શું? બાયલેટરલ મીટિંગ પૂરી નથી પડતી? શું ચાઇના આ મીટિંગ્સ ઉપર નિર્ભરતા નથી રાખી રહ્યું? શું ચાઇનાની મિલિટરી પોતે એક ફ્રી હેન્ડ આપી દીધા બાદ પોતાની મનમરજીનું જ કરે છે? આવા ઘણા બધા સવાલો ઉદ્ભવે છે, પણ આર્થિક બાબતે પણ ચર્ચા કરવી એટલી જ જરૂરી છે, કારણ કે એકંદરે વૈશ્વિક મહામારી ઉદ્ભવ્યા બાદ પણ આપણે જોયું હતું કે ચાઇના અથવા તો ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવો ક્યાંક ભારતમાં આ સૂર ઉઠી રહ્યો હતો, આપણે સૌ સાંભળી રહ્યા હતા, અને હવે આ સૂત્રો આવ્યા બાદ અથવા તો ઘમાસાણની ચર્ચા વાક થયા બાદ હવે આ બાબતની પુષ્ટિ કરવાની જરૂર છે કે આપણે કેટલી હદે આ બાબતમાં આગળ વધી શકીએ છીએ। અને આ ચર્ચા કરવા માટે આજે અમારી સાથે બુલેટ નહીં પણ વોલેટ યુદ્ધ આ વિષય અંતર્ગત જોડાઈ રહ્યા છે લલિત રાવલ, જેઓ સુરક્ષા નિષ્ણાત છે, અને હિમાંશુ ભાયણી, જેઓ આર્થિક પત્રકાર છે। આ બંનેનું સ્વાગત કરું છું। આ ઘટનાને અત્યંત જાણી વિચારીને ત્યારબાદ ચર્ચામાં મૂકવાની જરૂર છે કે અત્યારની એક પરિસ્થિતિ છે, ગઈકાલે 3M અથવા તો 5M આ વાત કરવામાં આવી હતી આ પહેલાંના 0Rની ચર્ચામાં, કે જ્યારે અમે ચર્ચામાં લીધું હતું કે મિલિટરી, મોનિટરી અથવા તો પછી મિસાઇલ્સ અને આ તમામ બાબતોના જે આપણે એમની વાત કરી રહ્યા છે, તો આ બાબતમાં ભારત આગળ છે કે પછી ચીન આગળ છે? અત્યારે કોણ આગળ છે, કોણ પાછળ છે, તેની આપણે ચર્ચામાં નથી પડી રહ્યા, પણ જે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે તેને પહેલાં તો ટૂંકમાં સમજી લેવાનો પ્રયત્ન કરીએ। લલિતભાઈ, આપની પાસેથી જાણીશું કે આજે જે બંને દેશોના જે ફોરેન મિનિસ્ટર્સ છે તેમણે જે ટેલિફોનિક વાતચીત કરી ત્યાર ઉપરથી એક વાત કદાચ સ્પષ્ટ થતી સૂત્રો પ્રમાણે સામે આવી છે, અને તે છે કે ગલવાનમાં થયેલી જે આ હરકત હતી તે પૂર્વ નિયોજિત ચીનનું ષડયંત્ર હતું। ક્યાંક આ ષડયંત્ર કહો કે પૂર્વ નિયોજિત આ ઘટના કહો, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને આપણો જે વિષય છે કે હવે બુલેટ યુદ્ધ તો નહીં પણ વોલેટ યુદ્ધ કદાચ આપણે કરવાની જરૂર છે, શું કહેશો આપ? બિલકુલ, આપણે જે અત્યારનો હાલ ચાઇના સાથેનું એનું છમકલું જેને કહીએ એ પૂર્વ આયોજિત હતું, અને આયોજન પાછળની એની ચાલ એ હતી કે ચાઇના અત્યારે વિશ્વ લેવલે જે ઊંચું થઈ ગયું છે એના કોરોના પ્રકરણના કારણે, એટલે ચાઇનામાં રહેલી મોટા જાયન્ટ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ લગભગ 1000થી પણ વધુ કે જ્યારે ત્યાંથી છોડીને બહાર નીકળી રહ્યા છે, અને એમનું પહેલું ડેસ્ટિનેશન ઇન્ડિયા દેખાઈ રહ્યું છે, અને ઇન્ડિયા એના આવકારવા તૈયાર ઊભું છે, ત્યારે 100% ચાઇનાના પેટમાં તેલ રેડાય, અને ચાઇના એ ભારત એ આર્થિક સક્ષમતા કેળવે, એનો એમ્પ્લોયમેન્ટનું પણ એનું આખું સોલ્યુશન આવે, વત્તા એનું પ્રભુત્વ વધે, એટલે એ ન વધે એ રોકવા ખાતર ભારત અસલામત છે એ દર્શાવવા આ લડાખમાંથી એને એન્ટ્રી મારી
કારણ નંબર 1. કારણ નંબર 2 કે એનું જે લડાખ અને અક્સાઈ ચીન, બાલ્ટિસ્તાન, ગિલગિટ અને પીઓકે માંથી જઈને જે એનો સીપેક જાય છે, એ સીપેક ઉપર પણ ભારતના આક્રમણની, ભારતના ત્યાં પાછું લઈ લેવાની જે આપણે વાતો કરીએ જે ઉપર, એ પણ એને એ હોય ખોફ કે ભાઈ કદાચ આવું કરે તો મારો આખો પ્રોજેક્ટ ફેલ જાય. એ સિવાય આપણે જે તાઇવાનનો સપોર્ટ કરીને એને આગળ મોકલવાનું કર્યું યુએન ગ્રુપ્સમાં, એ પણ એને ખલે છે. વત્તા હોંગકોંગને આપણે સપોર્ટ કરીએ એ પણ એને ખલે છે. અને એ સિવાય મોટામાં મોટું કારણ એક આપણે બોર્ડરના પેરેલલ, જે બોર્ડરના એકદમ નજીક આપણે રોડ બાંધી દીધો લેહ થી માંડીને છેક અક્સાઈ ચીન સુધી, જે આપણે પહેલા મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ટટ્ટુઓ ઉપર લઈ જતા, ખચ્ચરો ઉપર અને પીઠો ઉપર લાદીને લઈ જતા, અને ઘણો લાંબો સમય લાગતો આપણા સંસાધનોને ત્યાં શિફ્ટ કરવામાં, ટ્રાન્સપોર્ટ કરવામાં. પણ હવે આપણે રોડ બાંધી દીધો એટલે આપણું એકદમ સરળ ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું. આપણી મિલિટરી મુવમેન્ટ એકદમ સ્મૂથ અને સરળ થઈ ગઈ, ઓછામાં ઓછા પીરિયડમાં પહોંચતી થઈ ગઈ. એટલે આપણું વધતું સૈન્ય તાકાત એક ક્ષેત્રની એ પણ એને ખાલી આપણી એક એર સ્ટ્રીપ જે વર્ષોથી બંધ હતી ત્યાં અગાઉની સરકારોએ જે કરેલી, એ પણ આપણે આ સરકારે આવ્યા પછી એને ચાલુ કરાવી, ધમધમતી કરી, અને ખૂબ એર સ્ટ્રીપનો આપણે બેસ્ટ સ્ટ્રેટેજિકલી ઉપયોગ કરી શકીએ એવી આપણે દૌલતબાગ ઓલરેડીમાં કરી દીધી. એટલે આ બધા કારણે એને જે તેલ રેડાવું એનાથી છૂટવા માટે, એનાથી બચવા માટે એને દુસ્સાહસ કર્યું. પણ આ દુસ્સાહસ પાછળ એની એક ગણતરી નહીં હોય કે ભારત અત્યારે હાલ ખૂબ સક્ષમ છે અને ખૂબ સૈન્ય સામરિક દ્રષ્ટિએ, અને સૌથી મોટી વસ્તુ રાજનૈતિક ઈચ્છા શક્તિ એ ધરાવતું છે. એટલે આપણે પહોંચી શકીએ. હા, સૈન્ય તો એનું કામ કરશે જ અને કરે જ છે અને કરવાનું પણ છે. સૈન્યની જાંબાજી ઉપર તો કોઈને શક શંકા હોય જ નહીં. પણ હા, સાથે સાથે હું એ પણ કહું કે આપણી ભારતની આમ જનતાએ, દરેક ભારતીય નાગરિકે પણ એ ઈચ્છા શક્તિ કેળવવાની જરૂર છે કે જે દુશ્મનોને આપણે આપણા વોલેટમાંથી પૈસા આપીને એના સામાનો ખરીદીએ છીએ અને એને સદ્ધર બનાવીએ છીએ, અને એ આપેલા એ દુશ્મનોના પૈસા આપણા સૈનિકોને હણવામાં જાય છે. આપણા તરવરિયા નવયુવાન અને જાંબાજ શહીદો આવા પાપીઓના પેટે પ્રતાપે શહીદ થાય છે. એ જો ટાળવું હોય, ખાળવું હોય, તો દરેક ભારતીયને પણ હું અંતઃકરણથી વિનંતી કરું, દરેક ભારતીયને કે આપ પણ આ બાબતે આપણી ઈચ્છા શક્તિને જાગૃત કરો અને ચાઇનાના તમામ ઉત્પાદનોનો સંપૂર્ણપણે બહિષ્કાર કરો, તો પણ એને સ્થાન ઠેકાણે આવી શકે. વાત લલિતભાઈ આપે આ પેનલ પર કહી છે કે પોલિટિકલ વિલ તો છે, સૈન્યની વિલ પણ છે, તેના ઉપર કોઈ શંકા નથી. પણ હવે આપણા દરેક ભારતીયની ઈચ્છા શક્તિ પ્રબળ કરવાની જરૂર છે. જ્યારે આપણે ટેકનિકલી આ બાબતે, આર્થિક બાબતની ચર્ચા કરવા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે એક મુદ્દો સ્પષ્ટ કરી લેવાની જરૂર છે કે ભારત અને ચીન વચ્ચેનો જે એક્સપોર્ટ છે, તો 5.2 લાખ કરોડ રૂપિયાનો આપણે એક્સપોર્ટ કરીએ છીએ ભારત અને ચીન વચ્ચે. જ્યારે ઇમ્પોર્ટની વાત કરીએ તો 1.2 લાખ કરોડનો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અને જે ટોટલ ટ્રેડ ડેફિસિટ અહીંયા સામે આવી રહ્યું છે તે છે 4.2 લાખ કરોડનું. હવે આ બાબત તેટલી જ સ્પષ્ટ છે કે 70-30નો આ રેશિયો છે. હિમાંશુભાઈ, આપણે આને જસ્ટિફાઈ કરી શકીશું જો દરેક ભારતીય કદાચ વિલ પણ ક્રિએટ કરી લેશે, જનરેટ કરી લેશે કે ચીની વસ્તુઓનો અથવા તો ચીની ગેજેટ્સ વાપરવા નહીં, ત્યાં સુધી આ ઈચ્છાશક્તિ કેટલી સકારાત્મક રીતે ભારતને બેનિફિશિયલ છે અથવા તો પછી ચાઇનાને નકારાત્મક દૃષ્ટિકોણ તરફ દોરી શકે છે? જે પ્રકારનો ટ્રેડ ડેફિસિટ છે એમાં ખાસ કરીને ચાઇનાથી જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ બેઝિકલી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે. એટલે આજે તમે જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે એમાં ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ પ્રોડક્ટ્સ કે મેડ ઇન ચાઇનાનો લેબલ કે એનો જે માર્ક છે એ લાગેલો છે. બહુ મહત્વની વસ્તુ એ છે. આમાં હું યાદ કરીશ, જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર આવી હતી ત્યારે મુરલી મનોહર જોશીજીએ એક સ્ટેટમેન્ટ કીધું હતું કે યસ ટુ માઇક્રોચિપ્સ અને નો ટુ પોટેટો ચિપ્સ. એટલે આ પરિસ્થિતિમાં આપણે એ જોવું પડશે કે જે વસ્તુ આપણે ખરેખર ઇમ્પોર્ટ કરવી પડે એમ છે એ જ ઇમ્પોર્ટ કરવી જોઈએ, બાકીની વસ્તુને આપણે ના પાડવી જોઈએ, અથવા સરકારે તરત જ એના ઉપર બેન લાવવો જોઈએ અને એક અવેરનેસ પ્રોગ્રામ ક્રિએટ કરવો જોઈએ. કારણ કે આજે પ્રજાને એ ખબર નથી હોતી. જેમ માની લો કે દિવાળીમાં જેમ સિરીઝ છે એ ચાઇનાની વેચાય છે, તો પ્રજા જે છે બેઝિકલી ઇલેક્ટ્રિક સ્ટોર હશે ત્યાં જઈને એમ કહેશે ભાઈ મારે સિરીઝ જોઈએ છે, પણ એને ખબર નથી કે આ મેડ ઇન ચાઇનાનો માલ છે. એટલે આ પ્રકારે તમારે ટ્રેડ બેન લઈ આવશો તો ઈ માલ અહીંયા ઇમ્પોર્ટ આવવાનો બંધ થશે.
અહીંયા આવવાનો બંધ થશે, એનો ઇમ્પોર્ટ બંધ થશે ને તો તમે આ ટ્રેડ ડેફિસિટને એડ્રેસ કરી શકશો. અને પાછી જે ફરીથી જે વાત હતી કે યસ ટુ માઇક્રોચિપ્સ ને નો ટુ પોટેટો ચિપ્સ, એમાં હું પાછો આવું છું કે આજે તમે હાઈવે ઉપર જાઓ, હાઈવે ઉપર જે પ્રકારની ચોકલેટ્સ, જે પ્રકારના બીજા અન્ય પેક ફૂડ્સ ને બધું જે મળી રહ્યું છે જુદા જુદા સ્ટોર્સમાં, આ ટોટલી આઇટમ્સ હું તમને કહું, કોઈ પણ કંપનીની હોય, ચાહે કોરિયન કંપનીની હોય કે મિડલ ઈસ્ટની હોય કે કોઈ પણ કંપનીની હોય, પણ આ બધી ચાઇનામાં બને છે. એટલીસ્ટ આના ઉપર તો બેન લઈ આવો, આ બહુ મહત્વનું છે. જ્યાં જરૂરી છે ત્યાં તમે ના કરો. રોડ કોન્ટ્રાક્ટ આજે એક ચાઇનાની કંપનીને આપવામાં આવ્યો છે, ટનલ કોન્ટ્રાક્ટ. એવી એ વાત આવી રહી છે કે ઈ કંપની એમ કે છે કે અમે આ કોન્ટ્રાક્ટ નહીં સ્વીકારીએ, ચાઇનાની કંપની. એટલે આપણે તો બહિષ્કાર કરતા કરીશું, પણ અત્યારે ચાઇનાની આ કંપની આવા બહિષ્કારો ચાલુ કરી દીધા છે ભારતમાં. એટલે હવે સમય આવી ગયો છે કે જ્યાં જરૂરિયાત છે, જ્યાં આપણે ખરેખર ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ રહેવું પડે છે, એમાં આપણે રહીએ. બાકી જ્યાં આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ નથી રહેવું પડે એમાં ડેફિનેટલી આપણે એમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર જ નહીં, એને ટોટલી એમાંથી બહાર નીકળવું પડશે. આજે જે પણ પ્રકારની કમ્પ્યુટરની જે એપ્લિકેશન્સ કે બીજું ત્રીજું જે પણ કાંઈ છે એમાં ટોટલી ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ્સ છે. ટિકટોક છે કે હેલો છે, આજે જે પ્રકારે ઘર કરી ગયું છે હિન્દુસ્તાનમાં, અને જેમ સાહેબે કીધું કે આપણા પૈસે, હું એમ કહીશ એનાથી આગળ જઈને આપણા પૈસા તો ડેફિનેટલી આપણે એમાં ખર્ચીએ છીએ, પણ સાથે સાથે આપણો કિંમતી સમય પણ એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, જે પૈસા કરતા વધારે કિંમતી છે. એટલે આ બધી પરિસ્થિતિને હવેની જે પ્રકારની અત્યારે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેમાં એક સ્તરે ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી છે, બીજા સ્તરે આર્મી અલર્ટ મોડમાં છે. હવે જે રેસિપ્રોકેટ કરવાનું છે એ માર્કેટ, એટલે 3M ની જો તમે વાત કરતા હો તો મિનિસ્ટ્રીયલ, મિલિટરી અને માર્કેટ, એટલે માર્કેટ હવે રેસિપ્રોકેટ કરવાનું છે. આજ સવારથી હું સમાચાર જોઈ રહ્યો છું, જુદા જુદા એરિયાઝમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સને પછાડી તોડીને બાળવામાં આવે છે, ચીનના ઝંડાઓ બાળવામાં આવ્યા. અને એવી એક વાત છે કે આટલી પ્રોડક્ટ્સનો બહિષ્કાર, કોઈ ટ્રેડ બોડીઝે લિસ્ટ એમ બહાર પાડ્યું છે કે આટલી વસ્તુ અમે ઇમ્પોર્ટ નહીં કરીએ કે અમે મગાવવાનું આજથી બંધ કરીએ છીએ, એગ્રી. પણ સાથે સાથે સરકારે ક્યાંક ડેફિનેટલી એના ડ્યુટી સ્ટ્રક્ચર્સ કે આ બધું જે કાંઈ હોય એમાં એટલું સોલિડ થવું પડશે કે જેથી કરીને ચાઇનાને પણ એ રિયલાઇઝ થઈ જાય કે આ વિશ્વનું એક મોટું બજાર છે. જો અહીંયા તમારે રહેવું હોય તો એટલીસ્ટ તમે અમારા પૈસે લઈ અને અમને જ મારો, આ નીતિ તો 100% ન જ ચલાવી લેવાય. જે પ્રકારનો ડિપ્લોમેટિક આઉટરીચ પ્રોગ્રામ આ ગવર્મેન્ટે કર્યો છે, 9 વખત ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર સાહેબ મોદી 9 વખત ચાઇના ગયા છે, એટલે ક્યાંક એક અપ્રોચ રહ્યો છે એક ફ્રેન્ડલીનેસ ટોન લઈ આવવાનો. પણ જ્યારે જો આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય, અને છેલ્લે જે સમાચાર આવે છે જેમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એમ કે છે કે આજે ગઈકાલે જે ઘટના બની છે કે પરમ દિવસે જે પણ કઈ આ ઘટના બની છે, જેમાં 20 સૈનિકો લડતા લડતા શહીદ થયા છે, આ ઘટના પ્લાન્ડ હતી. ચાઇનાએ આ ઘટના પ્લાન્ડ, આ ટૂંકમાંનું પ્લાનિંગ ચાઇનાએ કરેલું હતું. આ મને લાગે છે આનાથી મોટી જેને કહી શકાય કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં ખરેખર દરેક ભારતવાસીએ જાગવાની જરૂર છે અને માર્કેટ્સ હવે રેસિપ્રોકેટ કરવાની જરૂર છે. અને આના મૂળમાં હું એક બહુ ટૂંકો સમય તમારો લઈશ. આના મૂળમાં જે બેઝિકલી છે એ માઓવાદી વિચારધારા છે. જેમ સાહેબે કીધું કે ચાઇના અત્યારે અનેક મોરચે ઘેરાયેલું છે, એટલે માઓવાદી વિચારધારા એ છે કે જ્યારે અનેક મોરચે ઘેરાયેલા હો ત્યારે તમે બહારના કોઈ બીજા દેશ ઉપર કે આક્રમણ કરો. ને ઇન્ડિયા અત્યારે આઈડિયલી તમે જોવા જાવ તો ઇન્ડિયા એટલે સોફ્ટ ટાર્ગેટ છે કારણ કે ચાઇનાએ બેઝિકલી ઘણા વર્ષો પહેલા, આમ તમે જોવા જાવ તો પાકિસ્તાન સાથે જે CEPC કોરિડોરનો પ્રોગ્રામ આખો કર્યો છે, એમાં ક્યાં કે ચાઇનાએ ભારતને નોર્થ એરિયામાં ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આજે બાંગ્લાદેશમાં એ લોકો કોક્સ બજારમાં આખો સબમરીન બેઝ બનાવે છે, હેબનટોટા પોર્ટ શ્રીલંકામાં, અને આ બાજુ આફ્રિકન પોર્ટ્સ ઉપર કબજો જમાવીને બેઠા છે, ગદર પોર્ટ ઉપર પાકિસ્તાનમાં કબજો જમાવીને બેઠા છે. એટલે આ નીતિ જે પ્રકારની છે વિસ્તારવાદની, મૂળમાં વેપાર, એટલે જે પ્રકારે બ્રિટિશર્સ આવ્યા હતા અહીંયા ધંધો કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, પછી જે રાજ ચાલુ કર્યું હતું, આજ આખી મોડેસ છે, મૂળમાં વેપાર ને પછી વિસ્તારવાદી વલણ અપનાવવું અને માઓવાદી થિયરી આખી, કે જેને કારણે જ્યારે અંદર જ એટલા બધા આંતરિક ઇશ્યુઝ હોય તો એને લડવાને બદલે બહારના મુલ્કો ઉપર આક્રમણ કરવું, બહારના દેશો ઉપર આક્રમણ કરવું ને પ્રજાને એક પ્રકારના રાષ્ટ્રવાદમાં ધકેલી દેવો. ચાઇનાને અત્યારે ખરેખર જવાબ આપવાનો હવે સમય ભારત માટે બાકી ગયો છે. અને મને લાગે છે કે વડાપ્રધાન મોદીએ જે પ્રકારે આજે એક બહુ દ્રઢતાપૂર્વક એક આજે વાત કહી છે કે ભારત રિલેશનશિપ, પીસફુલ રિલેશનશિપ ઈચ્છે છે, પણ એનો અર્થ એ નથી કે શહીદોની જે શહીદી છે, જે સૈન્ય, જે આપણા સૈન્યના જવાનો જે શહીદ થયા છે, એ શહીદી એડે જશે. એટલે આ બહુ એક સ્ટ્રોંગેસ્ટ મારી દ્રષ્ટિએ સ્ટેટમેન્ટ છે. આટલા વર્ષની અંદર ભારત સરકારે પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી આવું એક સ્ટ્રોંગેસ્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે
હવે માત્ર જોવાનું છે કે 19 તારીખે સર્વપક્ષીય બેઠક છે એમાં શું નિર્ણયો લેવાય છે. હું એમ બહુ સ્પષ્ટપણે માનું છું કે ડિપ્લોમેટિક ચેનલના ટોક્સ ને બધું જે પણ કાંઈ છે એની જગ્યાએ છે, પણ જે પ્રકારે ડેટા આવી રહ્યો છે, સેટેલાઇટ ઇમેજરીઝ જે ટેલિવિઝન ઉપર અત્યારે દેખાડાવાઈ રહી છે કે જે રીતના ચાઇના પોતાની બધી એન્ગેજમેન્ટ્સ કરી રહ્યું છે, તો આ ડિપ્લોમેટિક ટોક્સ જ એના માટે થયા હતા કે આવી કોઈ એન્ગેજમેન્ટ ચાઇના સરહદ ઉપર કે ત્યાં ગાવલાન એરિયામાં નહીં કરે. પણ જ્યારે આ કરી રહ્યું છે, એક તરફ વાત કરે છે અને બીજી તરફ એનો વિસ્તારવાદ વધારવાની વાત કરે છે, તો ડેફિનેટલી એક સમય અત્યારે આવી ગયો છે કે હિન્દુસ્તાન અને ભારતની જે લીડરશિપ છે, ભારતના લોકો છે, એને એક એક્શન ઝોન માટે ને એક એક્શન પ્રક્રિયા માટે તૈયાર રહેવું પડશે. ને જ્યારે વડાપ્રધાને આ સ્ટેટમેન્ટ આપ્યું છે, તો ડેફિનેટલી હું માનું છું કે કંઈક એવું છે જે પબ્લિક ડોમેનમાં અત્યારે આવી શકે એમ નથી, પણ ભારત આનો જવાબ આપશે એવી મને સંપૂર્ણપણે આશા છે. રાઈટ. અને અત્યારે આપણે ખાસ તો ચીન જે અત્યારે આપણી સાથે ઘર્ષણમાં છે, તેની માઇન્ડ ગેમ સમજીને આગળ વધવું પડશે. એકંદરે જેમ હિમાંશુભાઈએ કહ્યું તેમ કે અત્યારે આપણે ભારત અને ચીન વચ્ચેના જે સંબંધો છે, અથવા તો જે આયાત અને નિકાસની વાત કરી છે આપણે, જેમાં ભારતમાં ચીન પાસેથી આયાત વધારે છે અને ભારતનો ચીનમાં નિકાસ દર ઓછો છે. અને આ ટ્રેડ ડેફિસિટને આપણે કઈ રીતે પહોંચી વળીશું? તો જેમ હિમાંશુભાઈએ કહ્યું તેમ કે જે વસ્તુમાં સાચે જ આપણે એક્સપોર્ટ ઉપર, જે વસ્તુમાં સાચે જ આપણે ઇમ્પોર્ટ ઉપર ભાર આપવાનો છે ત્યાં આપવો જ પડશે. અને પણ આપણે કઈ રીતે એક્સપોર્ટ વધારી શકીએ, અથવા તો બંને દેશો વચ્ચેના સંબંધો કઈ રીતે સદૃઢ બની શકે, તેના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ બાબતની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ હિમાંશુભાઈ, ત્યારે એક વાત એ પણ મુદ્દાની સામે આવી કે દિલ્હી મેરઠ RRTS પ્રોજેક્ટ કેન્સલ કરવાની વાત ચાઇનીઝ કંપનીએ કરી છે, કે તે બાબત ઉપર વિચાર અત્યારે ભારત દેશ પણ કરી રહ્યો છે. આ બાબતે ટૂંકમાં આપનું શું નિવેદન છે? જેમ તમે અગાઉ કહ્યું તેમ કે ભારત તો જ્યારે વિચાર કરશે ત્યારે કરશે, પણ ચાઇનીઝ કંપની પહેલા બહિષ્કાર કરી દે તો આનાથી ભારતને કેટલું નુકસાન સહન કરવાનો વારો આવે? નુકસાન કરતા ચલો, એ તો કોન્ટ્રાક્ટિંગની એક પ્રોસેસ હતી, એમાં તો લાર્સન એન્ડ ટુબ્રો જેવી ભારતની કંપનીઓ હતી, એટલે ચાલો ને એ કોન્ટ્રાક્ટ ના લે તો ભારતની કોઈ કંપનીને મળી જશે, એની સામે વાંધો નથી. અત્યાર સુધીમાં તમે જુઓ ચાઇના ને ઇન્ડિયાએ કયા કયા પ્રકારના કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ આપેલા છે. આખા રેલવેના મેટ્રો કોચીસ જે છે એ ટોટલી ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે. મુંબઈ મેટ્રો છે કે દિલ્હી મેટ્રો છે, એમાં ચાઇનાના કોચીસ વપરાણા છે. આજે ભારતમાં જે કંપની, ગુજરાતમાં જે કંપની એવી જે બોમ્બાર્ડિયર કેનેડાની જે મોટામાં મોટી કંપની જેનો સાઉથ ઈસ્ટ એશિયાનો આખો હબ આયા વડોદરામાં છે, એ પ્લાન્ટ પાસે આજે ઓર્ડર્સ નથી. મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે બેઝિકલી, એમાં એ પ્લાન્ટ પાસે ઓર્ડર્સ હોત અને એ જો કોચીસ વાપરવામાં આવ્યા હોત, એટલે ચાઇનાને બિયોન્ડ, જેને કહી શકો તમે કે ચાઇનાની જે કોમ્પિટિટિવનેસ છે, પ્રાઇસ કોમ્પિટિટિવનેસ, એને કારણે હિન્દુસ્તાને, ભારતે સંપૂર્ણપણે ચાઇનાને બજારમાં પ્રવેશવાની પૂરેપૂરી, જેને કહી શકો કે એક પ્રકારનું કુશન સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે, ટ્રેડ રિલેશનશિપ રાખી છે, ડિપ્લોમેટિક અપ્રોચ રાખ્યો છે. પ્રધાનમંત્રી એવો અપ્રોચ રાખ્યો છે કે ભાઈ વાતથી જો વાત પતી હોય તો કઈ ખોટું નથી, પણ જ્યારે એક તરફ વાત કરે અને બીજી તરફ જ્યારે વાર કરવાની વાત આવે ને, જે પ્રકારના ડિફેન્સ એક્સપર્ટ્સ આજે કહે છે કે ચાઇના ઉપર તમે ભરોસો ન કરી શકો, અને આ સાબિત થઈ રહ્યું છે ધીરે ધીરે. જે રીતના મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સની વાતમાં આવ્યું કે આ એક પ્લાન એટેક હતો, એટલે આમાં તમારે બહુ જુદી જ રીતે આખો અપ્રોચ લેવો પડશે. સામી જે સમસ્યા મોટી છે એ શું છે એ હું તમને કહું. આજે કદાચ માની લો કે ચાઇનીઝ પ્રોડક્ટ્સનો તમે બહિષ્કાર કરી લીધો, તે જે માર્કેટમાં જે સ્ટોક અત્યારે ચાઇનીઝ પ્રોડક્ટ્સનો પડેલો છે, ઓલરેડી ભારત એક આર્થિક મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. તહેવારો, ભારત જે આર્થિક મંદીના દોરમાં પસાર થઈ રહ્યું છે અને થઈ રહ્યું હતું, એમાં એક જે મહત્વનું કુશન હતું કે જ્યાં સસ્ટેનેબિલિટી થોડી હતી, તહેવારો અને લગ્નગાળો હતો, તો અત્યારે ઈ માર્કેટને ઈ સિઝન પણ નથી. હવે આ જે માલ પડ્યો છે એનું શું કરવું, એ સરકારે એક વખત નિર્ણય લઈ અને બાકીની પ્રોડક્ટ્સમાં બેન લઈ આવવો પડશે, ઇમ્પોર્ટ ઉપર બેન લઈ આવવો પડશે, ડ્યુટી સ્ટ્રક્ચર્સ વધારવા પડશે, ઇમ્પોર્ટ ડ્યુટી તમારે વધારવી પડશે, તો જ આ પરિસ્થિતિ સર્જાશે કે ચાઇનાને દેખાશે કે એના હાથમાંથી એક બહુ મોટું બજાર સરકી રહ્યું છે. અને લેટ મી ટેલ યુ, આઈ થિંક મારી આ વાત સાથે સાહેબે એગ્રી થશે કે ચાઇના પાસે એવડો બધો વોરનો કોઈ એક્સપિરિયન્સ નથી, માત્ર વિસ્તારવાદનો અને વોરનો આવા ચમકલાઓ કરીને ભય ક્યાંક ને ક્યાંક સર્જે છે. ખરેખર જો વોરની પરિસ્થિતિમાં આવે તો ચાઇના અત્યારે, એને ચાઇનાને 100% ચાઇનાની જે આર્થિક પરિસ્થિતિ છે, જે પ્રકારના એના આંતરિક ઇશ્યુઝ છે, એમાં ચાઇનાએ પીછે હટ કરવી પડે, અને જે પ્રકારની એક વર્લ્ડ લીડરશિપ અત્યારે ઇન્ડિયાના સપોર્ટમાં ઉભી રહી, કારણ કે એક આપણો ડિપ્લોમેટિક આઉટરીચ પ્રોગ્રામ થયો છે આટલા વર્ષની અંદર, એટલે વર્લ્ડ ડેફિનેટલી આ પરિસ્થિતિમાં જે પ્રકારે ચાઇનાની પાછી જે સમસ્યાઓ છે અત્યારે કોરોના વાયરસને લઈને, કે કોરોના વાયરસ આખો ફેલાયો છે ચાઇનાએ આખા દુનિયામાં, એટલે ચાઇનાની સામેના સ્ટેન્ડમાં હું એમ માનું છું વર્લ્ડ આખું ઉભું રહે એમ છે ઇન્ડિયાની સામે. એટલે આ એક મોકો છે, આ એક જ મોકો છે ડુ ઓર ડાઈ જેવો, અને આમાં 100% હું માનું છું ગવર્મેન્ટે 3 પ્રોન્જ અપ્રોચ, મિનિસ્ટરિયલ ટોક્સ, મિલિટરી એની જે સ્ટ્રેન્થ છે અને માર્કેટ છે એની રીતે અપ્રોચ કરી અને આ કરવું પડશે. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું, ગઈકાલે જ્યારથી આ સમાચાર આવ્યા છે,
બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ માર્કેટ જેને કહો કે બેઝિક કમ્પોઝિટ્સ ઓફ માર્કેટ કહો કે જે ઇન્ડાઇસિસ કહો, સેન્સેક્સ કે નિફ્ટી સ્ટ્રોંગ રહ્યા છે, સોનું અને ચાંદી તેજીમાં રહ્યા છે, અને ક્રૂડ અને ડોલર પણ તેજીમાં રહ્યા છે. એટલે આ ડાયનામિક સમજવા બહુ અઘરા છે. જો આ બધી વસ્તુ મોંઘી થશે તો યુદ્ધ તમે કેમ સસ્ટેન કરશો, અથવા તમારા ડિપ્લોમેટિક ટોક્સ તમે કેમ સસ્ટેન કરશો, અથવા માર્કેટ્સ કેમ રિએક્ટ કરશે. એટલે આ બધી રીતે વિચારવું પડે એમ છે અત્યારે. પણ આ ડેફિનેટલી મોકો છે. આ મોકો એવો છે કે સરકાર પાસે 330 સીટ છે આજે સરકાર નિર્ણય લઈ શકે છે જે પણ કઈ કરવું એ દિશામાં. અને આઈડિયલી તમે જોવા જાવ તો આ એક જ મોકો છે જેમાં એક વખત ચાઇનાને ફોર એન્ડ ફાઇનલ જવાબ આપી દેવાની જરૂર છે. રાઈટ, બિલકુલ. આ તકે આપણે લલિતભાઈ પાસેથી એ જાણવાનું છે કે આપણે વિલની વાત કરી, પોલિટિકલ વિલ છે આપણી પાસે, મિલિટરી વિલ છે, અને હવે જેમ લલિતભાઈ આપે અગાઉ કીધું તેમ કે તમામ દેશવાસીઓએ એક સાથે કદાચ એક સંકલ્પ કરવાની જરૂર છે કે હવે આપણે જે આ વિષય અંતર્ગતની ચર્ચામાં જોડાયા છે કે હવે બુલેટ યુદ્ધ નહીં પણ વોલેટ યુદ્ધ કરવાની જરૂર છે. તે માટેના જે હકીકતના પગલાં છે અથવા તો જે વાસ્તવિકતા છે તેનાથી વાકેફ આપણને હિમાંશુભાઈ આ પેનલ ઉપર કરાવ્યા છે. પણ તેની સાથે સાથે આપને શું લાગે છે કે અત્યારે આ કોલ્ડ વોરની પરિસ્થિતિમાં કે જે નાના મોટા છબકલા કરીને કદાચ ચીન ભારતને એક સબક શીખવાડવાનો પ્રયત્ન કરતું હોય તો શું ભારત આવી રીતે જ કોઈ સબક શીખવાડવાનો પ્રયત્ન ન કરી શકે સામો? બિલકુલ બેન, હિમાંશુભાઈ કીધું એમાં હું થોડો ઉમેરો કરું. આમાં સરકાર પક્ષે આપણે એટલી અપેક્ષા એટલા માટે ન રાખી શકીએ. આપણો ભારત દેશ WTO સાથે સંકળાયેલો છે. વર્લ્ડ ટ્રેડ સાથે આપણી જયારે ટ્રીટીઓ થયેલી હોય તો તાત્કાલિક સરકાર એવું ઇમ્પોર્ટ અટકાવવાનું ન કરી શકે. પણ આપણો ભારત દેશ પોપ્યુલેશનની દ્રષ્ટિએ બહુ જ મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. એ ચાઇનાને પણ ખબર છે, અને આપણો ચાઇનાનો ઢગલો કચરા પેટી આપણા ત્યાં ઠાલવે છે એ પણ ચાઇનાને ખબર છે. તેમ છતાંય કદાચ ચાઇનાના મનમાં એવું હશે કે આ ભારતીયો ગમે તેવો કચરા પટ્ટી સસ્તા ભાવે મળશે તો આપણા સિવાય બીજે ક્યાંથી ખરીદશે, એવી મનોવૃત્તિ વાળો દેશ જે આપણને સમજી બેઠું છે ચાઇના, જેના કારણે આ દુસ્સાહસ કરી શકે છે. અધરવાઇઝ આટલું મોટું કન્ઝ્યુમર માર્કેટ છોડીને અબજો રૂપિયાની એની રેવન્યુ લોસ ન વિચારી શકે કોઈ. છતાં પણ જો એવું વિચારે તો હું આપણા દરેક ભારતીયને એ બાબતે કહું કે તમે હવે તમારી વિચારસરણી બદલો, તમારો અભિગમ બદલો, અને એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જગાઈ અને ચાઇનાનો તમામ માલનો જો તમે બહિષ્કાર કરશો તો ચાઇનાને એ પણ છાપ ઊભી થશે કે ભારતીયો ફક્ત સસ્તા માલ માટે નથી દોડવા વાળા, એ પોતાના દેશ ખાતર પણ દોડે છે, પોતાના દેશ ખાતર પણ જીવે છે, અને પોતાના દેશ ખાતર એક ગમે તેનો ત્યાગ કરવા પણ તૈયાર થાય એવી આપણી ભારતીય પ્રજા છે. અને લલિતભાઈ, કદાચ આપણે જે વિલની વાત કરી રહ્યા હતા કે જે ચાઇના દ્વારા આવા છબકલા કરવામાં આવી રહ્યા છે, અને કદાચ આ મે મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે બાયલેટરલ મીટિંગ્સ બંને દેશો વચ્ચે યોજાઈ રહી છે, પણ કદાચ ચાઇના આ મીટિંગ્સને પણ ઓવરકમ કરીને પોતાની જે સૈનિકો છે, પોતાની જે આર્મી છે તેને કદાચ કમાન્ડ્સ આપતી હોય, ને તેને કારણે આપણે જે 20 જવાનોની શહીદી વહોરવાનો વારો આવ્યો છે. જો કે વડાપ્રધાને આપણને એકંદરે સમજાવ્યું છે કે આ જવાનોની શહીદી આપણે વ્યર્થ નહીં જવા દઈએ. આપને શું લાગે છે કે હવે નેક્સ્ટ પગલું ભારતનું કઈ રીતનું હોવું જોઈએ? બિલકુલ ટૂંકમાં લલિતભાઈ. આપણા સૈનિકોની જે શહીદી થઈ એ ચાઇનાના દગાબાજીના કારણે થઈ છે. આપણી લેફ્ટનન્ટ જનરલ કક્ષાની જે વાટાઘાટો ચાલતી હતી એમાં બંને પક્ષે એગ્રીમેન્ટ પણ થયું હતું કે અમારી સેના પણ પાછળ હટશે અને આપણી ભારતની સેના પણ પાછળ હટશે. એ ઓલરેડી નક્કી થયા પછી બીજે દિવસે જયારે આપણા સૈનિકો ત્યાં ચેક કરવા ગયા કે ભાઈ આ વેધર આ લોકો પાછા હટ્યા છે કે નહીં, એ જયારે ત્યાં ચેક કરવા ગયા તો પાછળથી છુપી રીતે હુમલો કરી અને એમને દબડાવવાની કોશિશ કરી, એમના ઉપર ખોટો એટેક કર્યો, અને એમાંથી દગાબાજીના રૂપે આપણા સૈનિકોએ શહીદી પણ વહોરવી પડી. એમ છતાં આપણા પાછા પડે એમ નતા, ત્યાં એમને બરાબર ઠમઠો રહ્યા છે. આપણા કરતા પણ એમનો દેખ તો વધારે મોટો કર્યો છે, પણ દેટ ઇઝ ઓકે. પણ જ્યારે સમય પણ ઓછો છે એટલે કદાચ આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે. આપ ટૂંકમાં આપના જે મંતવ્યો હતા તે પૂર્ણ કરી લો. હા, ટૂંકમાં કહેવાનું એટલું કે ભારતની પ્રજાએ પણ હવે જાગૃત થઈ પોતાના અભિગમ બદલી અને ચાઇનાનો બહિષ્કાર કરવો પડશે. ભારત દેશની ઈચ્છા શક્તિ તો દેખાઈ ચૂકી છે, આપણા નેતૃત્વની ઈચ્છા શક્તિ દેખાઈ ચૂકી છે, અને આપણો મિલિટરી પાવરની તો છેલ્લા 5-6 વર્ષથી આપણે એનો પરચો
દુશ્મન દેશોને બતાવી ચૂક્યા છીએ. એટલે એમાં કોઈ શંકા કુશંકા કરવાનું કારણ નથી. આપણી સક્ષમતા મિલિટરી લેવલે એટલી જ પાવરફુલ છે અને ચાઇનાને આપણે પાક્કો ટક્કર આપી શકીએ એમ છીએ. એણે જે આ દુસ્સાહસ કર્યું છે એના અનુરૂપે આપણે પણ એટલા જ પ્રમાણમાં કાં તો એનાથી વિશેષ પ્રમાણમાં એગ્રેશન કરીને એને ઠપકારવો પડશે અને ઠપકારીશું તો જ એની શાન ઠેકાણા આવશે, અધરવાઇઝ નહીં આવે. રાઈટ, બિલકુલ સમજી વિચારીને પગલું ભરવાની જરૂર છે કે હવેથી આપણે કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ તો અત્યાર સુધી જેમ કોઈ ફૂડ પ્રોડક્ટ્સ આપણે ખરીદતા હતા તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ઉપર આપણે હરહંમેશ નજર કરતા હતા. હવેથી આપણે મેડ ઇન ઇન્ડિયાના પ્રાઇસ ટેગ ઉપર પણ નજર કરીશું તો કેવું રહેશે? કારણ કે જે શહીદોએ શહીદી વહોરી છે, જે ભારતના જવાનોએ શહીદી વહોરી છે, તેમના માનમાં આપણે શ્રદ્ધાંજલિ આપીશું, સોશિયલ મીડિયાના માધ્યમે આપીશું, આપણે બોલીને વ્યક્ત કરીશું આપણી આશા. પણ આ સાથે જ હવે ફક્ત ટૂંક સમય માટે વિરોધ કરીને આપણે આ તમામ બાબતોને ન્યાય નથી આપવાનો. લાંબા ગાળાનો વિચાર કરવાનો છે કે હવેથી બુલેટ નહીં પણ વોલેટ યુદ્ધ, તો આ બાબતે વિચાર કરીને આપણે આપણા પગલાં ભરવાના છે. હિમાંશુભાઈ અને લલિતભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ચીને ઉશ્કેરીને પગલું ભર્યું કે પછી આ સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર હતું? આ બાબત ઉપર સ્પષ્ટીકરણ તો આવશે જ, પણ સ્પષ્ટીકરણની સાથે સાથે હવે શ્રદ્ધાંજલિનો ભાવ જો સાચા અર્થમાં આપવો છે તો મેડ ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ્સ ખરીદી ઉપર વધારે ભાર આપીશું. અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા તમામ મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.